ગુજરાતમાં કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી। 19 જૂનના રોજ બંને બેઠક પર પેટા ચૂંટણીમાં લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું અને આજે 23 જૂનના રોજ પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા। બપોરના 12 વાગ્યા બાદ પેટા ચૂંટણીમાં બંને બેઠકો પર કોને જીત મળી તેને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। કડીમાં ભાજપને જીત મળી છે, જ્યારે વિસાવદરમાં ફરી ભાજપની કારમી હારનો સામનો કરવો પડ્યો છે। વિસાવદરમાં પેટા ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચેના જંગમાં આપ પાર્ટીએ બાજી મારી છે। પેટા ચૂંટણીમાં વિસાવદરમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે। આપના ગોપાલ ઇટાલિયાએ 17,581 મતથી જીત મેળવતા પાર્ટીમાં પ્રાણ ફૂંકાયા છે। ગોપાલ ઇટાલિયાની જીતને લઈને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે। कराओ हम खरीद लेंगे, लेकिन विसावदर से उनकी ब्रेक लग गई है। अब भाजपा वाले हिम्मत नहीं करेंगे गुजरात की जनता के खिलाफ जाने की। और ये गुजरात की जनता, मैं आम आदमी पार्टी का जो विधायक बना है गोपाल इटालिया जी विधानसभा में जाएंगे, फिर से 5 पांडव जाएंगे और विपक्ष की भूमिका अदा करेंगे। हम चाह रहे हैं कि अभी भी 2.5 साल है भाजपा को, आपके पास 2.5 साल है, चाहो तो आप बहुत कुछ कर सकते हो, लेकिन फिर मौका नहीं मिलेगा। आप चाहो तो इतनी बड़ी तादाद में किसान, बेरोजगार युवा, महिलाएं परेशान है, आप कुछ कर सकते हैं। लेकिन मुझे लग रहा है कि भाजपा करने वाली नहीं है। और भाजपा को ये मैसेज भी गुजरात की जनता ने दिया है कि अब तोड़ फोड़ की, फरोख्त की, पैसों की राजनीति बंद करो।